તો રામ રામ ડાયરા ને આજે આપણે જઈએ છીએ કદમગીરી ને આમાં વોઇસ ઓવર કર્યું છે એટલામાં આગળથી તમને ક્લિયર અવાજ આવશે ને આ બધા સિનેમેટિક શોર્ટ્સ છે. તો આપણે કદમગીરી પૂકી જશે અડધે રસ્તે છે જોઈ શકો છો તમે. કમળાઈમાં એમ અવશ્ય રસ્તામાં સહી જોઈ શકો છો તમે આખું લોકેશન ના ભાઈબંધ માથું ગાડી અહીંયા આમે શેત્રુંજય નદી છે ત્યાં ઉપર કમળાઈમાં ડુંગરો તો જઈએ આપણે. કમળાઈમાં પૂગી જશે જઈએ આગળ એક ભાઈબંધ જઈશ આગળ જોઈ શકો છો તમે ને આખો આ નજારો એમ બ્લોગમાં કન્ટિન્યુ રહો. અહીંથી જે પાલીતાણા જાવ એક નંબર નજારો છે. આપણે પૂગી ગયા છીએ કમળામાં જોઈ શકો છો તમે. જઈએ હવે ઉપર અહીંયા સામે ભોજનશાળા છે ને ઉપર મંદિરે જઈએ છીએ. જોઈ શકો છો તમે વિડીયો ઉતારવાનું બેન છે એટલે તમને ત્યાંથી દર્શન નહીં કરાવી કે અહીંથી બહારથી તમે દર્શન થઈ જાઓ. જોઈ શકો છો તમે. તો અહીંયા આપણે દર્શન થઈ રહ્યા વિડીયો ફેસબુક પેજ છે ને અહીંયા છે ગુફા. જોઈ શકો છો તમે. દર્શન કરી આપણે જોઈ શકો આખી આવી ગઈ ગુફા છે. આપણે દર્શન કરી લીધા છે ફોટા બધા પડી જોઈ શકો છો તો ફોટા પડે અહીંયા કામ આવે છે મંદિરની ત્યાં તો તમે શૂટિંગ અલાઉ નથી એટલે દર્શન કરાવી શકતો નથી. તમે અહીં બધા એકવાર આવો જોરદાર મસ્ત છે. તે શેત્રુંજય નદી બાજુમાં છે ત્યાં કામ આવે છે જોઈ શકો છો તમે. તો ફોટા પાડી નીકળી પાલીતાણા બાજુ. આ કમળાઈમાં અહીંયા પ્રાગટ્ય સ્થાન છે. કમળાઈમાં પ્રગટાવવામાં આવે છે તાજી છે જોઈ શકો છો તમે. આ છે ઉપર મંદિર આવું એક લોકેશન છે. બ્લોગમાં કન્ટિન્યુ જોઈએ પાલીતાણા જવાનું છે આપણે. આપણે કમળાઈમાં પાછા વ્યવા છીએ ને હેઠે ડુંગરા ને હેઠે ઉતરી જશે ને હવે ઘેરે જવાનું છે કેમ કે પાલીતાણા જવાનું થતું નથી. પ્લાન કરતા જજો એટલે હવે બધા તમને મળી.